जय श्री कृष्णा। श्रीमद् भागवत महापुराण दसम स्कंद पूर्वार्थ अध्याय 37 केसी दैत्यनो तथा व्योमासुरનો વધ। શ્રી સુખદેવજી બોલ્યા, કંસે કેશી દૈત્યને મોકલ્યો એટલે તે મોટા ઘોડાનું રૂપ લઈ ખરીઓથી પૃથ્વીને ખોદતો મન જેવા વેગ વડે નંદના વ્રજમાં પહોંચ્યો। એ દૈત્ય પોતાની કેશવાડીના ઝાટકાઓથી આકાશમાં વાદળા અને વિમાનોની બીડને વિખેરી નાખતો, વાદળા અને વિમાનોથી આકાશને સાંકડું કરી હળહળાટથી સર્વને ભય ઉપજાવતો હતો। તેના નેત્રો વિશાળ, મુખ કોતર જેવું ભયંકર અને ગળું ઘણું મોટું હતું। શ્યામ વર્ણના મોટા વેગ જેવો તે જણાતો હતો। તેનો આશય દુષ્ટ હોઈ કંસનું હિત કરવાની ઈચ્છાથી નંદના વ્રજને કંપાવતો તે ગયો। હણહણાટોથી પોતાના ગોકુળને ત્રાસ આપતા, પૂંછડાના વાળની મેઘમંડળને વિખેરતા અને યુદ્ધ માટે પોતાને શોધતા તે દૈત્યને ભગવાને સામે જે બોલાવ્યો એટલે તેણે સિંહ જેવી ગર્જના કરી। પછી શ્રી કૃષ્ણ જોઈને મુખ વડે આકાશને પી જતો હોય તે મુખ પહોળું કરી તેમની સામે ગયો। જીતવા મુશ્કેલ એવા તે દૈત્ય અત્યંત કોપાયમાન થઈ બીજાઓથી ન જીતી શકાય એવા પ્રચંડ વેગથી કમળ નયન શ્રી કૃષ્ણને બંને પગથી લાતો મારી, પણ ઇન્દ્રિયોનું જ્ઞાન જેમને પહોંચતું નથી એવા ભગવાનને તેની લાતો ચૂકવી દઈ તેના બંને પગ બંને હાથથી પકડી ક્રોધથી તેને ખૂબ ફેરવી ગરુડ જેમ સર્પને ફેંકી દે તેમ તેને તિરસ્કારપૂર્વક 100 ધનુષ્ય દૂર ફેંકી દઈ પોતે ઊભા રહ્યા। પછી તે ભાનમાં આવ્યો ત્યારે ફરી ઊભો થઈ મોઢું ફાડી વેગથી શ્રીકૃષ્ણ સામે દોડ્યો એટલે ભગવાને પણ હસીને સર્પને જેમ દરમાં પેશાડી દે તેમ પોતાનો ડાબો હાથ અને મુખમાં પેશાડી દીધો। કેસીએ ભગવાનના તે હાથને ચાવી જવા દાંતથી સ્પર્શ કર્યો એટલે તપેલા લોઢાને દાંતથી સ્પર્શ કરનારો દાંત જેમ પડી જાય તેમ તેના દાંત પડી ગયા। ભગવાનનો હાથ પણ જેમ બેદરકારીથી જળોદર રોગ વધી પડે તેમ તેના દેહમાં જઈ અત્યંત વધવા લાગ્યો। એ રીતે વધતા શ્રી કૃષ્ણના હાથથી તેનો શ્વાસોશ્વાસ રૂંધાઈ ગયો, તેમ પણ પછડાવવા લાગ્યો। તેના શરીરમાં પરસેવો આવી ગયો, તેને આંખો ફરી ગઈ અને વિષ્ટા કરતો તે પ્રાણ રહિત થઈ પૃથ્વી પર પડ્યો। પછી પાકેલી કાકડીની પેઠે મોઢેથી છેડા સુધી ચીરાઈ જઈ પ્રાણ રહિત થયેલા તેના શરીરમાંથી મોટી ભુજાવાળા ભગવાને પોતાનો હાથ ખેંચી કાઢ્યો। એમ વિના પ્રયત્ને શત્રુનો નાશ કર્યો, છતાં ભગવાન કૃષ્ણ તો ગર્વ રહિત જ રહ્યા। આશ્રય પામેલા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી તેમની સ્તુતિ કરી। પછી હે રાજા, ભક્તોમાં શ્રેષ્ઠ દેવર્ષિ નારદ ઉત્તમ કર્મ કરનારા શ્રી કૃષ્ણની સામે જઈ એકાંતમાં આ પ્રમાણે કહેવા લાગ્યા। નારદજી બોલ્યા, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે અમાપ આત્મા, હે યોગેશ્વર, હે જગતના ઈશ્વર, હે વાસુદેવ, હે સર્વના નિવાસસ્થાન, હે યાદવ શ્રેષ્ઠ, હે પ્રભો, લાકડામાં જેમ અગ્નિ રહે છે તેમ આપ એક જ ગુઢ રૂપે સર્વ પ્રાણીઓમાં આત્મ સ્વરૂપ રહેલા છો। એ પ્રાણીઓ પોતાનામાં જ આપને જોઈ શકતા નથી, કેમ કે આપ બુદ્ધિની અંદર પણ રહેલા સર્વના સાક્ષી મહાપુરુષ અને સર્વના ઈશ્વર છો। સત્ય સંકલ્પવાળા આપે પ્રથમ કેવળ પોતાનો જ આશ્રય કરી માયા શક્તિથી સત્વાદી ગુણોને ઉત્પન્ન કર્યા હતા અને તે ગુણો વડે આ જગતને આપ ઉત્પન્ન કરો છો, સહારો છો તથા પાળો છો, માટે આપ ઈશ્વર છો। આપ હમણાં રાજાઓના રૂપમાં રહેલા દૈત્યોનો, પ્રમથોનો તથા રાક્ષસોનો નાશ કરવા અને ધર્મની મર્યાદાઓનું રક્ષણ કરવા અવતર્યા છો। આપે ઘોડાનું રૂપ ધરનારા આ દૈત્યનો રમત માત્રમાં નાશ કર્યો, તે બહુ સારું કર્યું। આ દૈત્યના હણહણાટથી ત્રાસેલા દેવો સ્વર્ગ છોડી જતા હતા। વળી હે વિભો, ચાણૂર, મુષ્ટિક આદિ બીજા મલ્લોને, કુવડિયા પીડ હાથીને તથા કંસને પણ પરમ દિવસે આપતી નાશ પામેલો હું જોઈશ। પછી હે જગતપતિ, શંખાસુરનો, કાલ યવનનો, મૂર દૈત્યનો તથા નરકાસુરનો આપ નાશ કરશો, પારાજિતને હરાવશો, ઇન્દ્રનો પરાજય કરશો અને પોતાની કૃપા, વીરતા,
પરાક્રમ વગેરેનું મૂલ્ય આપીને કન્યાઓ સાથે વિવાહ કરશો. દ્વારકામાં નૃક રાજાને પાપથી છોડાવશો. જાંબવતી સાથે સ્વયંમતી ગણી લાવશો. બ્રાહ્મણના મરેલા પુત્રને મહાકાળના ધામમાંથી જીવતો પાછો લાવી આપશો. પ્રોડક મિથ્યા વાસુદેવનો નાશ કરશો. પછી કાશી નગરીને બાળશો. દંત વક્ત્રનો નાશ કરશો અને યુધિષ્ઠિરના મહાયજ્ઞમાં શિશુપાલને મારશો. આ સિવાય બીજા પણ પૃથ્વી પર કવિઓએ ગાવા યોગ્ય જે પરાક્રમો દ્વારકામાં રહીને આપ કરશો તે હું જોઈશ. પછી આ પૃથ્વીનો ભાર દૂર કરનારા કાળરૂપ આપ અર્જુનના સારથી થઈ અક્ષોહિણી સેનાનો નાશ કરશો તે પણ હું જોઈશ. કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાનંદ સ્વરૂપમાં જ સારી રીતે રહેવાથી સર્વ કામનાઓ સારી રીતે પામેલા, સફળ ઈચ્છાવાળા અને પોતાની ચૈતન્ય શક્તિથી માયારૂપ આ ગુણ પ્રવાહ જેમનાથી દૂર થયો છે એવા આપ ભગવાનને શરણે અમે આવ્યા છીએ. આપ ઈશ્વર પોતાના જ આશ્રયવાળા, બીજાને વશ ન રહેનારા, પોતાને આધીન માયા વડે મહત્તત્વાદી સર્વ વિષયોને રચનારા અને ક્રીડા માટે હમણાં મનુષ્ય શરીર ધરનારા યાદવ શ્રેષ્ઠ, વિષ્ણુ કુળ શ્રેષ્ઠ અને સાત્વડ કુળ શ્રેષ્ઠ આપને હું પ્રણામ કરું છું. શ્રી સુખદેવજી બોલ્યા એમ ભક્ત શ્રેષ્ઠ મુનિ નારદ યદુપતિ કૃષ્ણને પ્રણામ કરી તેમની આજ્ઞા લઈ તેમના દર્શનથી આનંદ પામીને ગયા. ભગવાન કૃષ્ણ પણ યુદ્ધમાં કેશી દૈત્યને મારી પ્રસન્ન ગોવાળિયા સાથે વ્રજને સુખ આપતા પશુઓનું પાલન કરવા લાગ્યા. એક દિવસે પર્વતના શિખરો ઉપર પશુઓને ચારતા ગોવાળિયા ચોર અને ઘેટાઓના પાલક થઈ છુપાઈ જવાથી રમતા રમતા હતા. હે રાજા, તે વેળા કેટલાક ગોવાળિયા ચોર, કેટલાક ઘેટાઓના પાલક અને કેટલાક ઘેટા થયા હતા. એમ તે નિર્ભય થઈ રમતા હતા. તેવામાં મય દાનવનો પુત્ર મહામાયાવી વ્યામાસુર ગોવાળિયાને વેશ લઈ ત્યાં આવ્યો અને તે લગભગ ઘણા ગોવાળિયાઓને હરી ગયો. તે મહાન અસુર ગોવાળિયાઓને લઈ જઈ પર્વતની ગુફામાં મૂકી ગુફાના દ્વારને શિલાથી બંધ કરતો, જેથી છેવટે 4-5 જ ગોવાળિયા બાકી રહ્યા. સત્પુરુષોને આશ્રય આપનારા શ્રી કૃષ્ણ વ્યામાસુરનું એક કર્ણ જાણી ગયા. તેમણે ગોવાળિયાને લઈ જતા વ્યામાસુરનો સિંહ જે વરુને પકડે તેમ બળથી પકડ્યો. એટલે પકડાઈ જવાથી ગભરાયેલા બળવાન અસુરે મોટા પર્વત જેવડું પોતાનું સ્વરૂપ કરી પોતાને છોડાવવાની ઈચ્છા કરી, પણ તે છૂટી શક્યો નહીં. ભગવાને બંને હાથ વડે તેને પકડી પૃથ્વી પર પાડી આકાશમાં દેવોના દેખતા પશુને મારે તેમ ગુંગળાવીને મારી નાખ્યો. પછી ગુફાનું ઢાંકણું તોડી ગોવાળિયાઓને દુઃખમાંથી બહાર કાઢી દેવો અને ગોવાળિયાઓથી સ્તુતિ કરાતા ભગવાને પોતાના ગોકુળમાં પ્રવેશ કર્યો. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 37 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.